ભગવાન બુદ્ધના પવિત્ર દેવની મૂરી અવશેષોનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન શ્રીલંકામાં યોજાઈ રહ્યું છે, જે માટે વડોદરાથી ભગવાન બુદ્ધના પવિત્ર દેવની મૂરી અવશેષો શ્રીલંકા પહોંચ્યા છે. કોલંબોમાં આવેલા પ્રસિદ્ધ ગંગારામય મંદિરમાં હાલ આ પ્રદર્શન યોજાયું છે, જે 4થી 10 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. 11 ફેબ્રુઆરીએ આ અવશેષો ભારત પરત ફરશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિ મંડળ તેમની સાથે જોડાયું છે, જેમાં વરિષ્ઠ બૌદ્ધ ભિક્ષુઓ અને અધિકારીઓ પણ જોડાયા છે. આ અવશેષો શ્રીલંકા એરપોર્ટ પરથી મંદિર સુધી પહોંચતા નાગરિકોએ અવશેષોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. પછી પ્રધાનમંત્રીજીએ જ્યારે શ્રીલંકામાં આ અતિ પ્રાચીન અને મહત્ત્વના અવશેષો અહીંયા દર્શનાર્થે મોકલવા માટેની જે પ્રોમિસ આપી હતી એ આજે પૂરી કરવામાં આવી છે. આજે ખાસ કરીને 78મો ઇન્ડિપેન્ડન્સ ડે શ્રીલંકાનો છે. એવા મહત્ત્વના દિવસે જ્યારે અહીંયા આ અવશેષો પહોંચ્યા છે તો લોકોની અંદર ખૂબ જ ખુશીની લાગણી છે. આવનારા દિવસોમાં અહીંયા લાખો લોકો દર્શનાર્થે પધારવાના છે. મોદીજી હંમેશા યુનિક ઇનિશિયેટિવ જોડે એકબીજાના કલ્ચરલને જાણી શકાય તે માટેનો એમનો પ્રયાસ એ અદ્ભુત હોય છે. અને આજે બી શ્રીલંકા આવીને અહીંયાના લોકોને જાણીને આ જ જાણવા અમને મળ્યું છે. Many people will participate in this exposition and receive the blessings, and I think it's a wonderful occasion, and as you can see around, we are ready and the people are waiting. There's lots of excitement about it, and I'm sure it will be a wonderful few days at this temple in the coming days.